4 વર્ષ સુધી દીકરીનું યૌન શોષણ કરનાર સાવકા પિતાને સુરત કોર્ટે અંતિમ શ્વાસ સુધી કેદની સજા સંભળાવી છે। કોર્ટે 5 મહિના અને 4 દિવસમાં સુનાવણી પૂરી કરી આરોપીને સજા સંભળાવી। માસૂમ બાળકની જિંદગીને નર્ક બનાવ્યું કૃત્ય હોવાનું કોર્ટે આંકलन કરી નરાધમ પિતાને આકરી સજા સંભળાવી દાખલો બેસાડ્યો। મહત્વનું છે કે પડોશીની સતર્કતાથી મોબાઈલમાં વિડીયો રેકોર્ડ થતા મામલો પ્રકાશમાં આવ્યો હતો। ચુકાદાને લઈને સરકારી વકીલ મુંજાલ બ્રહ્મટે કહ્યું કે રાજ્યમાં વધી રહેલા બાળકી પર બળાત્કારના કેસો વચ્ચે આ ઉદાહરણરૂપ સજા મનાય। બાળકીની ઉંમર માત્ર 9 વર્ષની હતી ત્યારથી ગુનો આચરતો હતો। આરોપી છેલ્લા 8 વર્ષથી ભોગ બનનાર અને તેની માતા સાથે ઘરમાં રહેતો હતો અને આશરે છેલ્લા 3 વર્ષ ઉપરાંતથી તે ભોગ બનનાર સાથે પોતાની હવસ સંતોષતો હતો અને એ પ્રકારે ગુનો આચરતો આવેલો હતો। આરોપીને આજીવન કેદ અને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી છે, જે ખૂબ જ ન્યાયોચિત છે। સુરતના માંગરોળના બોરસરા ગામમાં બનેલી ચકચારી ગેંગરેપની ઘટનાની સુનાવણી કોર્ટમાં પૂરજોશમાં ચાલુ છે, ત્યારે આગામી માસ સુધીમાં કેસનો ચુકાદો આવી શકે છે। મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાળાએ કહ્યું કે પ્રોસિક્યુશન તરફે ઝડપી ટ્રાયલ ચલાવવામાં આવી રહી છે। તમામ શાહેદો પૂરા થઈ ગયા છે અને 1 મહિનામાં 45 શાહેદોની જુબાની લઈ લેવામાં આવી છે। કેસમાં માત્ર તપાસ કરનાર અમલદારની જુબાની બાકી છે, જેની જુબાની શનિવારે લેવામાં આવશે। વધુમાં કહ્યું કે સેશન્સ કોર્ટમાં સવારથી સાંજ સુધી આ કેસની ટ્રાયલ ચાલુ છે। આશા છે કે મહિનાની અંતિમ અથવા જાન્યુઆરી માસમાં આ કેસનો સંભવિત ચુકાદો આવશે। લગભગ 44-45 જેટલા શાહેદોની જુબાની 1 મહિનાથી પણ ટૂંકા ગાળામાં પૂર્ણ કરવામાં આવી છે। જે કોર્ટ છે સેશન કોર્ટ શ્રી પરમાર સાહેબની કોર્ટ, તેમાં આખો દિવસ સવારથી સાંજ સુધી આ મેટ્રો ચાલે છે અને આશા છે કે આ મહિનાના એન્ડ સુધી અથવા તો જાન્યુઆરીના ફર્સ્ટ વીક સુધીમાં એનો ચુકાદો પણ આવી શકશે। ભરૂચમાં 10 વર્ષની માસૂમ દીકરી સાથે થયેલી દુષ્કર્મની ઘટનાને વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડાએ વખોડી છે। તેમણે વડોદરાથી નિવેદન આપતા કહ્યું, 10 વર્ષની માસૂમ સાથે બર્બરતાપૂર્વક દુષ્કર્મ કરાયું। દીકરી હજી વેન્ટિલેટર ઉપર છે, ત્યારે આ હેવાન પર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવો જોઈએ અને આ દુષ્કર્મીને કડકમાં કડક સજા ફટકારવી જોઈએ તેવું કોંગ્રેસ નેતાએ જણાવ્યું। વધુમાં તેમણે કહ્યું કે આપણે પ્રાર્થના કરીએ કે દીકરી વહેલી તકે સ્વસ્થ થઈ જાય। આ ગુનામાં જે પણ આરોપી છે અને કડીમાં કડી સજા થાય, ફાંસીની સજા થાય, દાખલારૂપ ઝડપથી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલીને દાખલારૂપ સજા થાય તો ભવિષ્યમાં કોઈ આવો વિચાર સુદ્ધા ના કરે એવું કડક કાયદાનું શાસન પ્રસ્થાપિત થાય એવી સરકારને વિનંતી કરું છું।